હવે જો આગળના કોન્સેપ્ટમાં જોવા જઈએ તો આપણો 15.2 અને જેને આપણે બોર્ડ માસ કહીએ છીએ. બોર્ડ માસ એટલે બીજું કંઈ નહીં, આને તમે બ્રેકેટ કહો. બ્રેકેટ એટલે કૌંસ. કૌંસના 4 પ્રકાર છે. કયો કયો? તો કે રેખાંક કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ ને મોટો કૌંસ. એક આવે છે ઓ એટલે ઓફ. રેડી? નું, ના, ની, ને, નો, ની, જે કંઈ હોય. પછી આવે ડિવિઝન, ભાગાકાર, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર, એડિશન એટલે સરવાળો અને સબટ્રેક્શન એટલે બાદબાકી. તો કૌંસ, નુનાનીના અને છેલ્લે શું આવશે? ભાગુસમા. તો આ બધા જ વસ્તુનો તમારે ઉપયોગ કરીને આખા પ્રશ્નની ગણતરી કરવાની છે. પણ લોજિકવાળા પ્રશ્ન હશે. શું કામ? કારણ કે માત્ર ક્લાસ 3ના આપણા લોકો ક્લાસ 3ના છે જ નહીં, સુપર ક્લાસ 3 અને જીપીએસસી ક્લાસ 1-2ના પ્રશ્નો છે, એટલે લોજિક તો તમારે લગાડવું જ પડશે. તો જોવા જઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપણને કીધું ભાઈ સ્ટાર જે છે ના સ્થાને કયો સાચો વિકલ્પ આવશે? આ વિકલ્પને તમારે પસંદ કરવાનો છે. તો પહેલો વિકલ્પ છે પ્લસ માઇનસ બરાબર પ્લસ, એટલે કે પ્લસ માઇનસ બરાબર પ્લસ, આવું કંઈક પોસિબિલિટી થાય. બીજો છે પ્લસ માઇનસ ભાગાકાર બરાબર, એટલે પ્લસ માઇનસ ભાગાકાર બરાબર એટલે બીજો ઓપ્શન. આગળ આપ્યું છે કે ભાઈ પ્લસ ગુણ્યા ભાગાકાર બરાબર, એટલે કે પ્લસ ગુણ્યા ભાગાકાર બરાબર. આમાં વિકલ્પો તમારે કયો સાચો આવવાનો છે એની અહીંયા તમારે અહીંયા નોંધ લેવાની છે, અથવા તો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલાં એક વસ્તુ વિચારો, 2 આપ્યા, કૌંસમાં કોણ આપ્યા? 54. પછી એક આપણને ખાલી જગ્યાએ આપી અને કોણ આપ્યા? 3. પછી એક બીજી ખાલી જગ્યાએ આપી અને કોણ આપ્યા? 20. પછી એક બીજી ખાલી જગ્યાએ આપી, પછી કોણ આપ્યા? 20. અને પાછી એક ખાલી જગ્યાએ આપી અને છેલ્લે કોણ આપ્યા? 36. હવે અહીંયા જો ને 1, 2, 3 ને 4 ખાલી જગ્યાઓમાંથી 4માંથી કોઈ એક સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. હવે પોસિબિલિટી વિચારો તો અલગ અલગ પ્રકારની, બધાને વારાફરતી વારા મૂકવાના હોતા નથી. છતાંય મૂકો તો ચાલે, પણ તમારે વર્ક આખું વધી જશે. હું પોસિબિલિટી એક ચેક કરું, ખાલી મારી સાથે રહેજો. કીધું પ્લસ માઇનસ બરાબર પ્લસ, એટલે અહીંયા ધારો કે પ્લસ હોય, અહીંયા ધારો કે માઇનસ હોય, અહીંયા ધારો કે બરાબર હોય અને અહીંયા ધારો કે શું હશે? પ્લસ. રેડી? તો એનો મતલબ શું છે કે આ સમીકરણ જે થાય અને આ સમીકરણ બંને કેવા હોવા જોઈએ? સમાન. હવે એક ખાલી એમના વિચારો ને કે ભાઈ 36 અને 20 56 થાય, એટલે અહીંયા થઈ ગયા 56, 56 એટલે 56, એટલે આ બાજુ 56 થતા હોય તમારે આ બાજુ 56 થવા જોઈએ. ધારો કે આનો બેનો સરવાળો કરો, 54 પ્લસ કેટલા કરી દેવાના? 54 પ્લસ 3 એટલે કે સમથિંગ તમારા 57 થાય. 57 ગુણ્યા 2 કરો, 57 ગુણ્યા 2 કરો અને પછી એમાંથી 20 બાદ કરો, શું 56 આવે? તો 57 ગુણ્યા તમે 2 કરશો ને એટલે જવાબ 114 થાય ને 114માંથી તમે 20 કાઢો તો કોઈ દિવસ 56 થાય નહીં. એનો મતલબ એવો થાય કે આ વિકલ્પ કેવો છે? ખોટો. બીજા વિકલ્પને પસંદ કરીએ, પ્લસ માઇનસ ભાગાકાર બરાબર. તો આ પ્લસ માઇનસ અહીંયા શું આવી ગયું? ભાગાકાર આવી જાય અને અહીંયા શું આવી જશે? બરાબર. એનો મતલબ શું છે? આટલું સોલ્યુશન કરો અહીંથી આટલાનો, એનો જવાબ 36 થવો જોઈએ. પાછું વિચારો, 54માં 3 નાખો એટલે 57, 57ના તમારે શું કરવાના? ડબલ. તો ડબલ કરવા જઈએ એટલે 114. ભાગુસબાના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર થાય એટલે 20/20 એટલે 1 થાય. તો અહીંનો તમારો જવાબ કેટલો આવ્યો? તો 114. એમાંથી હું 1 કાઢું તો 113 થાય. એનો મતલબ કે અહીંયા 36 મળતા નથી. તો એ પણ વિકલ્પ કેવો છે? ખોટો જ. બીજો વિકલ્પ પસંદ કરો, પ્લસ ગુણ્યા ભાગાકાર અને બરાબર. તો પ્લસ આવ્યા એટલે અહીં મૂકો પ્લસ, અહીંયા મૂકો ગુણાકાર, અહીં મૂકશું ભાગાકાર અને અહીં શું મૂકવાના છે? બરાબર મૂકવાના છે. પાછું એનું ભાગુસબાના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર કરો. અચ્છા, અહીંયા બરાબર છે એનો મતલબ શું છે કે આ તમારો આટલા સમીકરણનો જે કંઈ જવાબ આવે 36 થવો જોઈએ. ભાગાકાર મુજબ અહીંથી વિચારો તો અહીંયા ભાગાકાર કરવા છે એટલે શું થાય? તો 20/20 એટલે કેટલા થઈ ગયા? 1. ભાગુસબાના નિયમ પ્રમાણે તમે વિચારો તો ભાઈ અહીંયા હું પ્લસ કરું, 54 ને પ્લસ 3 કરવા છે એટલે 57 ને 57 ગુણ્યા 2 કરો એટલે 114. 114 ગુણ્યા આનું સમીકરણ શું આવ્યું હતું? 1 આવ્યું હતું, કારણ કે એ ગુણ્યા છે એટલે 114 114, તો પણ તમને 36 મળતા નથી. એનો મતલબ એવો થાય કે આ વિકલ્પ પણ કેવો છે? ખોટો. જો આ બધી જ વસ્તુ હું તમને સ્પીડથી એટલા માટે કરાવું છું કે તમે ક્લાસ 1ની પ્રિપેરેશન કરો છો, તમારે બેઝિક જે આઈડિયા હોય તમને આવડતો જ હોય. ત્યારબાદ છેલ્લો ઓપ્શન વિચારો, એને મૂકી જ દઈએ. હવે જવાબ હશે ભાગાકાર પ્લસ માઇનસ અને બરાબર, એટલે કે આટલા સમીકરણનો જવાબ જે છે એ 36 થવો જોઈએ. અહીંથી વિચારો, અહીંયા છે ને એક જ વિચારો ને, પ્લસ અને માઇનસ બે શું થઈ ગયા? ઉડી ગયા. 20 પ્લસ ને માઇનસ 20 પ્લસ 20 અને માઇનસ 20 એ શું થઈ ગયા? ઉડી ગયા. ત્યારબાદ 54/3 એટલે 18 તેરી 54 થાય એટલે અહીંયા થઈ ગયા 18 અને 18 દૂન કેટલા થઈ ગયા? 36. તો 36 બરાબર 36 થઈ જાય છે. એટલા માટે તમારો જવાબ જે છે એ શું આવવાનો છે? ડી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. આગળના પ્રશ્નમાં વધશું. આગળના પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે જો ગુણાકાર સરવાળા માટે હોય
જો ભાગાકાર બાદબાકી માટે હોય, જો પ્લસ એ ગુણાકાર માટે હોય અને માઇનસ ભાગાકાર માટે હોય તો આપણને એક સમીકરણ આપવામાં આવ્યું છે કે 20 ગુણ્યા 8 ભાગ્યા 8 પ્લસ 4 અને -4 પ્લસ 2 બરાબર કેટલા? આ સમીકરણને મારે સોલ્વ કરવાનું છે. હવે ને જે કીધું ને એ અહીંની જે આ સાઇન છે એની બધી ખોટી હશે, મારે એને ચેન્જ કરવી પડશે. એને શું કીધું? ગુણાકાર સરવાળા માટે હોય. એટલે આ જે ગુણાકાર છે એ કોના માટે હોય ભાઈ? સરવાળા માટે. રેડી? નંબર 2 વિચારો, ભાગાકાર બાદબાકી માટે હોય, આ ભાગાકાર છે એ કોના માટે હશે? તો કે બાદબાકી માટે હશે. ત્યારબાદ વિચારો, પ્લસ છે એ ગુણાકાર માટે, એટલે આ પ્લસ છે એ કોના માટે હશે? ગુણાકાર માટે. અને માઇનસ છે એ ભાગાકાર માટે, એટલે આ શોના માટે હશે? ભાગાકાર માટે હશે. હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર થાય તો અહીંયા 4 દુને કેટલા થઈ ગયા? 8. એટલે આવ્યા કેટલા? 2. હવે ગુણાકાર કરો, 2 ને 2 કેટલા થઈ ગયા? 4. એટલે આટલાનો જે જવાબ છે એ 4 છે. અહીં વિચારો, 20 અને 8 28. 28 માંથી જો હું 4 ને કાઢી નાખું તો 28 માંથી 4 જાય એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? 24 આવવાનો છે. ઓપ્શન કયો છે? સી ની અંદર તમને 24 જોવા મળે છે. આ આપણા પ્રશ્નનો જવાબ. આગળના પ્રશ્નમાં વધશું. એને કીધું જો ક્યુ એટલે તેમાં ઉમેરો કરો, જે એટલે ગુણાકાર કરો, ટી એટલે બાદબાકી કરો અને કે એટલે તેનાથી ભાગાકાર કરો તો આપણને 30k એટલે લખી જ નાખીએ 30k 2q 3j 6t અને 5 ની કિંમત શોધવાની છે. હવે પેલા વિચારો, આપણને જે કે આપ્યો છે, કે એટલે શું કરવાનું? કે એટલે તેનાથી ભાગાકાર કરો, એટલે અહીંયા મારો શું આવવાનો છે? ભાગાકાર. રેડી? આગળ વિચારો, ક્યુ એટલે તમે ઉમેરો કરો, એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ. આગળ જે એટલે તેનાથી ગુણાકાર કરો અને ટી એટલે તેમાંથી બાદ કરો, એટલે આ થઈ ગયું માઇનસ. ભાગુ સબાના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર થાય એટલે અહીંયા 15 દુને 30 થાય, એટલે અહીં થઈ ગયા 15. વચ્ચે પ્લસના પ્લસ. હવે ગુણાકાર કરો, 6 તેરી અહીંયા થઈ ગયા 18 અને માઇનસ કેટલા થઈ ગયા? તો કે 5. ફરીથી એકવાર 15 દુને 30 થાય, અહીંયા થઈ ગયા 15 પ્લસના પ્લસ 6 તેરી 18 અને -5. તો અહીંયાથી તમે ચાલુ કરો, 15 ના 15 તમે રહેવા દો અને પ્લસ આની તમે બાદબાકી કરો, 18 માંથી 5 જાય એટલે 13. રેડી? અને હવે પાછો તમે સરવાળો કરવા જશો એટલે 5 ને 3 8 ને 1 ને 1 2 એટલે જવાબ કેટલો આવશે? 28 તમારો ફાઇનલી આન્સર આવવાનો છે. એટલે ઓપ્શન કયો આવશે? તો કે સી. હવે જો તમે ઓલું ફોલો કરતા હોય, સાહેબ ધારો કે તમે એમ જ કહેતા હતા કે ભાઈ ભાગુ સબાને ફોલો કરો, ભાગાકાર ગુણાકાર તો પેલા બાદબાકી કેમ કરી? તો હજી એકવાર જોઈ લ્યો. ધારો કે અહીંયા પેલા બાદબાકી આ કોન્સેપ્ટ વાઇઝમાં ન જવું, પેલા સરવાળો કરવો, ભાગુ સબા સરવાળો. તો 15 અને 18 થઈ જાય કેટલા? 33 અને 33 માંથી હું 5 બાદ કરીશ તો પણ મારો જવાબ કેટલો આવશે? 28 જ આવવાનો છે. રેડી? એટલે ભાગાકાર બાદબાકીના પ્લસમાં કાંઈ વાંધો નહીં આવે. પહેલા તમે બાદબાકી કરો, પહેલા પ્લસ કરો, એમાં કોઈ ઇસ્યુ છે નહીં. આગળ વાત કરવા જઈએ, આપણે કીધું ભાઈ 7 + 7 ભાગ્યા 7 + 7 ગુણ્યા 7 - 7 બરાબર કેટલા? તો ધારો કે ભાગુ સબાના નિયમને જ અહીંયા ઉપાડી લઈએ, સીધો આપણે ભાગાકારનો નિયમ લગાડીએ. તો ભાગાકાર એટલે શું? તો કે 7 ભાગ્યા 7 એટલે અહીંયા થઈ ગયા 1. આ શેનો નિયમ થઈ ગયો? તમારો ભાગાકારનો. ત્યારબાદ તમે વિચારો તો કે ગુણાકાર થાય, 7 7 કેટલા થઈ ગયા? 49. એટલે આ તમારો જવાબ શું આવી ગયો? 49. રેડી? હવે આખા સમીકરણને પાછું મૂકો તો આવું કાંઈક બને ભાઈ 7 + 7 ભાગ્યા 7 એટલે 1 પ્લસ ગુણાકાર 7 7 49 અને માઇનસ કેટલા થઈ જશે? તો કે 7. રેડી? આવો કંઈક કોન્સેપ્ટ તમારો આ બનવાનો છે. હવે ત્યારબાદ વિચારો, 7 ને 1 8, અથવા તો અહીં વિચારો આ 7 ને આ 7 બે ઉડી ગયા તો 49 અને +1 થઈ જાય કેટલા ભાઈ? 50 થશે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સી મારા પ્રશ્નનો ફાઇનલી ઉત્તર આવવાનો છે. હવે મહેરબાની કરીને અહીંયા અમુક વિચારતા હોય કે સાહેબ 7 માંથી 7 વયા છે એટલે 0 છે, 0 હારે ગમે એનો ગુણાકાર કરો એટલે 0 જવાબ આવે, એવું આમાં ક્યાંય કોન્સેપ્ટમાં છે નહીં. શું કામ? કારણ કે વચ્ચે તમને શું આપ્યું છે? પ્લસ આપેલું છે. એટલે એ ભૂલ ન કરતા. આગળના પ્રશ્નમાં વાત કરવા જઈએ, આપણને એવું કાંઈક આપ્યું છે 8 + 8 + 8 + 8 ભાગ્યા 8. પછી આપ્યું 6 + 6 + 6 + 6 અને ભાગ્યા કેટલું આપ્યું? 6. હવે ચાલો બોર્ડમાં પ્રમાણે તમારે બ્રેકેટ પહેલાં ઓવર કરવો પડે. તો તમે બ્રેકેટની વાત કરવા જાઓ, અહીંયા મારી પાસે બ્રેકેટ આપેલો છે એટલે બ્રેકેટમાં બધાનો સરવાળો છે. તો સરવાળો કરો, 8 × 1 8 × 2 8 × 3 8 × 4 32 અને 32 ભાગ્યા કેટલા મને આપેલા છે? તો કે 8 આપેલા છે. રેડી? 32 ભાગ્યા 8 એટલે 8 × 4 32 એટલે ઉપરનો જવાબ કેટલો આવી ગયો? તો કે 4 આવશે. નીચેમાં ભૂલ ન કરતા. આની અંદર નીચેમાં તમને ક્યાંય એટલે ક્યાંય બ્રેકેટ નથી આપ્યો, ભાગાકાર આપેલો છે પણ ક્યાંય બ્રેકેટ નથી આપ્યો. મતલબ શું થાય કે પહેલાં ભાગુ સબા બોડામાં છે એટલે બી બ્રેકેટ છે જોવો તો કે નથી. પછી વિચારો ઓ એટલે નું નાનીનું કંઈ છે? તો કે ના. હવે કરો ભાગાકાર. ભાગાકાર કરવા જઈએ એટલે કે 6/6 એટલે શું થઈ જાય? 1. તો આખું શું બન્યું ભાઈ? 6 + 6 + 6 + 1 આવું જ કંઈક બન્યું.
ઉપર અલગ છે, શું કામ? કારણ કે ત્યાં તમને કૌંસ આપેલો છે, પહેલાં કૌંસ છોડવો પડે ને પછી ભાગાકાર થાય. તો અહીંયા પહેલાં નીચેમાં કૌંસ તો છે ને, એટલે સીધો ભાગાકાર કરો. 6/6 એટલે 1 ને બાકીના 6 તો એમનામ જ રહેશે. તો 6 × 6 = 6 × 2 = 18, 18 ને કેટલા થઈ ગયા? 19. એટલે તમારા પ્રશ્નનો જવાબ કેટલો આવવાનો છે? 4/19. ઓપ્શન ચેક કરવા છે, ઓપ્શન નંબર સી ની અંદર 4/19 મને જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળ કીધું કે ભાઈ નીચેના સમીકરણમાં સ્ટારની જગ્યાએ આપેલી વિકલ્પો પૈકી કયા વિકલ્પો દર્શાવેલ ચિહ્નો મૂકી શકાય? હવે એક વસ્તુ વિચારો, મારી પાસે 4 પ્લેસ ખાલી છે, 1 2 3 ને 4. એમાં 4 ચિહ્ન આવે, આ કે આ, કયા ચિહ્નો આવે એને મારે તકેદારી લેવાની છે. હવે એક સમજો તો ભાઈ ભાગુ સબાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર થશે, તમને મને ખબર છે. તો વિચારો તો, ધારો કે પહેલા અને બીજી ખાલી જગ્યામાં ભાગાકાર છે, એટલે પહેલી અને બીજી ખાલી જગ્યામાં હું ભાગાકાર મૂકું તો શું 2/3 કોઈ દિવસ પોસિબલ છે? નથી. એનો મતલબ કે આ વિકલ્પ ન હોય. ત્યારબાદ વિચારો તો, પહેલી બીજી અને ત્રીજી ખાલી જગ્યામાં ભાગાકાર છે, એટલે પહેલી બીજી અને ત્રીજી ખાલી જગ્યામાં જો હું ભાગાકાર મૂકવા જાઉં, શું 3/5 એટલે કે 3/5 પોસિબલ છે? નથી. એટલે એ પણ જવાબ ન હોય. આગળ વિચારો, પહેલી જ ખાલી જગ્યામાં ભાગાકાર છે, શું 6/2 પોસિબલ છે? આ છે 3 × 2 = 6 એટલે એ આવી શકે. આગળનો વિકલ્પ પસંદ કરો. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ભાગાકાર છે, તો અહીં મૂકો તો 1 2 3 ને 4. હું અહીં ભાગાકાર મૂકવા જાય, શું 5/6 પોસિબલ છે? તો કે ના, 5/6 પણ પોસિબલ નથી. એટલે તમારો જવાબ શું હશે? ભાગાકાર માઇનસ પ્લસ અને ગુણાકાર ચેક કરી લઈએ. ધારો કે 6 2 3 5 અને 6 આ બધાનો જવાબ કેટલો આવવો છે? મારો 30 આવવો જોઈએ. અહીંયા ભાગાકાર છે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ ને અહીં શું છે? ગુણાકાર. હવે ભાગાકાર અને ગુણાકાર કરવા જઈએ, 3 × 2 = 6 એટલે અહીં થઈ ગયા 3 - 3 પ્લસ ગુણાકાર કરો 5 × 6 = 30, સોરી 5 × 6 = 30 એટલે આ થઈ ગયા 30. +3 ને -3 બે ઉડી ગયા તો ભાઈ થાય કેટલા? 30. અને 30 તમારો જવાબ તમને મળવો જોઈએ. તો ફટાફટ આવી રીતે પણ તમે કાઉન્ટ કરી શકો. આગળના પ્રશ્નની વાત કરીએ કે જો માઇનસ એટલે ભાગાકાર, ભાગાકાર એટલે માઇનસ, પ્લસ એટલે ગુણાકાર ને ગુણાકાર એટલે પ્લસ હોય તો મારે આ વસ્તુની કિંમત ફાઇન્ડ કરવાની છે. પહેલા એ વસ્તુ શું છે? આવું કાંક આપ્યું છે, 12 - 4 × 7 + 8/5. સાઇન જ નથી લઈ ગયા, હવે સાઇનને ચેન્જ કરો. માઇનસ એટલે ભાગાકાર, તો આ માઇનસ છે એની જગ્યાએ શું લેવાનો થશે? ભાગાકાર. તો જ્યાં ભાગાકાર હશે ત્યાં શું લેવાનું થશે? માઇનસ. આગળ વિચારો, ગુણાકાર એટલે શું લેવાનો છે? ગુણાકાર એટલે પ્લસ લેવાનો. તો આ ગુણાકારની જગ્યાએ પ્લસ લ્યો અને આ પ્લસ છે એની જગ્યાએ શું લેવાનું થશે? તો કે ગુણાકાર લેવાનો થશે. પ્લસ એટલે ગુણાકાર. રેડી? હવે જો અહીંયા ભાગ ચલાવવા જાય એટલે 4 તેરીને 12 થાય. તો અહીંથી ચાલો કરો, 4 તેરી 12 એટલે અહીંયા થઈ ગયા 3, વચ્ચે છે પ્લસ. હવે ગુણાકાર કરો તો 7 × 8 કેટલા થઈ ગયા? 56 અને માઇનસ કેટલા છે? તો કે 5 બરાબર કેટલા? આવું કાંઈક વિચારવાનું છે. હવે પાછું વિચારો તો કે ભાઈ આ 56 અને 5 પહેલા સરવાળો કરો તોય વાંધો નથી કે ભાઈ 56 57 58 ને 59 માંથી મારે કેટલા બાદ કરી દેવાના થશે? તો કે 5. એટલે તમારા પ્રશ્નનો જવાબ જવાનો કેટલો આવવાનો છે? 54 મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. ફરીથી એકવાર 59 માંથી 5 એટલે 54 કે ઓપ્શનમાં નથી, એટલા માટે જવાબ શું આવશે? નીચે પૈકી એક પણ, ઉપર પૈકી એક પણ નહીં. રેડી? તો આ હતા આપણા ભાગુ સબાના. તમે જોઈ શકો ભાઈ ઘણા બધા નવા વેરાયટીવાળા પણ પ્રશ્નો તમને જોવા મળેલા હશે. હજી આપણો હજી 15.3 બાકી છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર 15.3 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.